શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અજા એકાદશીની વ્રતકથા તથા મહાત્મ્ય. એક સમય ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, શ્રાવણવદી એકાદશીનું શું નામ છે? તે વિશે સાંભળવા ઈચ્છું છું, તે તમે મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, શ્રાવણવદી એકાદશી અજા નામથી પ્રસિદ્ધ છે. તે સર્વ પાપોનો નાશ કરનારી છે. જે માણસ નારાયણનું પૂજન કરીને આ એકાદશીનું વ્રત કરે છે તથા કથા સાંભળે છે, એના બધા પાપો નષ્ટ થઈ જાય છે. હે રાજન, આ એકાદશી જેવી આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ કરનારી છે, તેવી બીજી કોઈ નથી. આ હકીકત હું સત્ય અને બરાબર કહું છું. તેમાં કાંઈ જ ખોટું પણ નથી. પહેલાં હરિશ્ચંદ્ર નામે પ્રસિદ્ધ રાજા હતો. તે ચક્રવર્તી, સત્ય પ્રતિજ્ઞાવાળો, આખી પૃથ્વીનો અધિપતિ હતો. કોઈક કમનસીબીને કારણે એ પુણ્યાત્મા રાજા રાજ્યભ્રષ્ટ થયો. તેથી સ્ત્રીને તથા પુત્રને વેચી પોતે પણ સત્યનું અવલંબન કરીને ચાંડાલને ઘેર વેચાઈ તેનો દાસ થઈને રહ્યો અને મળદા ઉપરથી ઉતારેલા કપડાં લેવાનું કામ કરવા લાગ્યો. એ રાજા સત્યવાદી હતો, તેથી જ તેની તેવી હાલત થઈ. છતાં પણ તેને સત્યને છોડ્યું નહીં. કેટલાક વર્ષો પસાર થઈ ગયા. તેને ઘણું દુઃખ વેઠવું પડ્યું. તેને ચિંતા થવા લાગી કે હવે શું કરું અને ક્યાં જાઉં, જેથી મારો છુટકારો થાય. આવી ચિંતામાં પડેલા અને દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજાને અકળાયેલા છે એમ જાણી ત્યાં ગૌતમ મુનિ આવ્યા. કારણ કે બ્રહ્માએ પરોપકાર માટે જ તેમને ઉત્પન્ન કરેલા છે. મુનિને આવેલા જોઈને રાજાએ પ્રણામ કર્યા અને પોતાના દુઃખની સદડી હકીકત કહી સંભળાવી. રાજાની કથની સાંભળીને મુનિએ રાજાને વ્રતનો ઉપાય જણાવ્યો અને કહ્યું કે, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે. તે પુણ્ય આપનારી અને ઉત્તમ છે. તેનું તમે વ્રત કરો, જેથી તમારા પાપોનો નાશ થશે. હે રાજન, તમારા સારા નસીબે આજથી 7મે દિવસે એ એકાદશી આવે છે. તે દિવસે તમે વ્રત કરીને રાતે જાગરણ કરજો. બધાય પાપોનો નાશ થશે. હે રાજન, તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો હતો. આટલું કહીને મુનિરાજ અંતર્ધાન થઈ ગયા. મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત કર્યું અને તેના બધા પાપોનો નાશ થયો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, આ વ્રતના પ્રભાવથી જ ઘણા વર્ષો ભોગવવાના પાપ નષ્ટ થયા અને તે રાજા દુઃખમુક્ત થયો. ત્યાર પછી તેનો પત્ની સાથે મિલન થયું અને મરી ગયેલો તેનો પુત્ર જીવતો પણ થયો. આ વ્રતના પ્રભાવથી તેને તેનું રાજ્ય પાછું મળ્યું. હે રાજન, જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે. આ કથાના શ્રવણથી કે પઠનથી અશ્વમેધ વ્રતનું ફળ મળે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને શ્રાવણવદી અજા એકાદશીની વ્રતકથા તથા મહાત્મ્ય કહી સંભળાવ્યું. જય શ્રી કૃષ્ણ.